પાનોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સંજાલી ગામના નેશનલ કોમ્પ્લેક્સ સામે રહેતો શુભેન્દ્રુ શેખર પ્રેમચંદ દેબ નામનો ઈસમ બાકરોલ બ્રિજથી સંજાલી મહારાજાનગર તરફ ગાંજાનો જથ્થો લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. સંદિગ્ધ ઈસમ આવતા જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેની પાસેથી 3.941 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1.97 લાખની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2.27 લાખનો મુદ્દોમાલ જપ્ત કરી શુભેન્દ્રુ શેખરની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં અન્ય 2 ઈસમો કાપોદ્રાનો મહેન્દ્ર મદેશિયા અને ઓરિસ્સાનો રાજેશના નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા છે. જોકે પાનોલી પોલીસે સઘન તજવીજ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ કાપોદ્રાના મહેન્દ્ર મદેશિયાને પણ ઝડપી પાડ્યો હતો. આ ગુનાની વધુ તપાસ હાસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા ચલાવી રહ્યા છે. પોલીસે ઓરિસ્સાથી માલ મોકલનાર રાજેશને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને પકડાયેલા બંને આરોપીના રિમાન્ડ મેળવી કામગીરી શરૂ કરી છે.